35ની અંદર એનો એક્ટ ડ્રાફ્ટ એક્ટ બનાવવામાં આવ્યો, બોધ ગયા ટેમ્પલ એક્ટ કરીને, અને એના બાબત બાબા સાહેબને પણ ઘણો અભ્યાસ કર્યો હતો. અને 35માં જે ડ્રાફ્ટ એક્ટ બન્યું હતું એ અમલમાં ક્યારે લાવવામાં આવ્યું હતું? 1949ની અંદર, 1949ની અંદર બોધ ગયા ટેમ્પલ એક્ટ જે છે એ બનવામાં આવ્યો. અને એના તે શું થયો, એક કોમ્પ્રોમાઇઝ થઈ. કોમ્પ્રોમાઇઝ શું થઈ કે એ જે 9 લોકોની કમિટી બેસશે એની અંદર 4 લોકો જે હશે એ હિન્દુ હશે, 4 લોકો જે હશે એ બૌદ્ધ હશે, અને જે કમિટી BTMC જેને કહેવાય, બોધ ગયા ટેમ્પલ મેનેજમેન્ટ કમિટી, એ જે કમિટી બની 9 લોકોની, એમાં 4 લોકો જે હતા એ બૌદ્ધ હતા, 4 લોકો જે હતા એ હિન્દુ હતા, અને એક જે કમિટીનો ચેરમેન બનશે એ ત્યાંનો DM હતો, જે આપણે કલેક્ટર કહેવાય, એ કલેક્ટર બનશે. અને કલેક્ટર જે હતું એ કલેક્ટર પણ એક એક્ટની હિસાબથી હિન્દુ જ હોવું જોઈએ. હવે હિન્દુ જ હોવો જોઈએ, એના વજહથી શું થયું, 4 તો ઓલરેડી બ્રાહ્મણો એના ઉપર બેસતા જ હતા, અને કલેક્ટર જે છે એ પણ હિન્દુ થવાના વજહથી મેજોરિટી જે છે એ 5 લોકોની મેજોરિટી, અને 4 લોકો બૌદ્ધ અને 5 લોકો હિન્દુ થતા હતા. અને એના વજહથી જે બૌદ્ધોના હાથમાં જે એમની વિરાસત જે છે એ હોવી જોઈએ એ નહીં રહી. કે આપણે તો કહીએ કે 9 લોક જે છે કમિટીની અંદર એ બૌદ્ધ જ હોવા જોઈએ, પણ એવો થયો કે 5 લોકો જે છે એ બ્રાહ્મણો થયા, કલેક્ટરને ઇન્ક્લુડ કરીને, ખાલી 4 જ લોકો જે છે એ બૌદ્ધ રહ્યા. અને એના અગેન્સ્ટ પણ એક બહુ મોટું આંદોલન જે છે એ 2013ની અંદર ચાલ્યું, 12 વર્ષ પહેલા આપણે કહી શકીએ. અને એ ભંતે સુરેશ સસાઈ જે છે અને ભંતે આનંદ જે છે એમને બહુ મોટું આંદોલન જે છે 1000 ભિક્ષુઓને લઈને 2013ની અંદર એ આંદોલન ચલાવ્યું હતું. અને એના જ વજહથી એ બોધ ગયા ટેમ્પલ એક્ટ જે છે એના અંદર એક અમેન્ડમેન્ટ, સુધારો કરવામાં આવ્યો